नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। देव अमारा श्री अरिहंत गुरु अमारा गुणियल संत। 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 ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री परम गुरुवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। ओम। સ્વાધ્યાયને બદલે આજે થોડી ગંભીર વિચારણા કરીએ. Sincere and subtle introspection of the inside of our life, the inner core of our life. આપણા અંતરંગ વ્યક્તિત્વનું અને બહિરંગ વ્યક્તિત્વનું સૂક્ષ્મ, પ્રમાણિક, જ્ઞાની ભગવંતોએ કહેલું એવું અવલોકન કરીએ. આ જન્મમાં ઘણા વર્ષોથી આપણે સત્સંગ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, કંઈક બીજી પણ વિવિધ સાધનાઓ કરીએ છીએ. જો એ સાધનાઓ રિઝનેબલી ગુડ હોય, પાસ ક્લાસ માર્ક એના આવતા હોય, તો આપણા જીવનમાં પણ ફેર પડવો જોઈએ. આપણે જમવા બેઠા, બહુ ભૂખ લાગી હતી ને 2-3 રોટલી ખાધી, તો ભૂખ ઓછી થવી જોઈએ કે વધે, અથવા એટલી ને એટલી રહે?
ઓછી થાય છે. આપણે સાધના કરીએ અને સિદ્ધિના માર્ગ પ્રત્યે કિંચિત પણ ડગલા આગળ ન વધીએ તો બહુ જ ગંભીરપણે આપણે વિચારવું જોઈએ કે દેર ઇઝ સમથિંગ મેજર રોંગ. મિસ્ટેક નથી, બ્લન્ડર નથી, બ્લાઇન્ડનેસ છે. મિસ્ટેક કેન બી પાર્ડન, બ્લન્ડર કેનોટ બી પાર્ડન બટ કેન બી પનિશ્ડ, બટ બ્લાઇન્ડનેસ વેરી ડિફિકલ્ટ. આપણે વિચારીએ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 105 માધ્યમથી વિચારીએ છીએ. સમય શક્તિની મર્યાદા છે એટલે જે મુદ્દાઓ આપણે આપણા જીવનમાં સ્ટ્રેસ કરવા માંગીએ છીએ એટલાનું જ માત્ર પ્રેક્ટિકલ વિચારણા કરીશું ને વિશ્લેષણ કરીશું. બહુ પ્રસિદ્ધ પદ છે, ઘણીવાર આપણે પત્રાંગ ઘણું પ્રસિદ્ધ છે, બધાને મોઢે પણ છે, પણ એ હૃદયગત કરવાનો છે. એ ડે ટુ ડે લાઈફમાં આપણા જીવનમાં ઉતારવાનો છે, તો જ એનું ફળ થાય. બહુ જ સારી રસોઈ કરી હોય ને એકદમ 22-25 આઈટમ બનાવી હોય, સુગંધ ઘણી આવતી હોય, એર કન્ડિશન રૂમમાં બેઠા હો, તો પણ જ્યાં સુધી કોળિયા લઈને મોઢામાં ન મૂકીએ ત્યાં સુધી ભૂખ ભાંગે નહીં. એમ ભગવાનનો, આચાર્ય દેવોનો, કૃપાળુ દેવનો, જ્ઞાની ભગવંતોનો બહુ જ બોધ સારો આપણે કહીએ છીએ કે અમને ગમે છે, બહુ સારો લાગે છે, મારા કલ્યાણ માટે છે, એવું બધું આપણે ઘણું કહીએ છીએ, પણ એ તો આપણા જીવનમાં ઉતરે તો કામનો, અને નહીં તો નિશ્ચય મોક્ષ માર્ગ માટે કામનો નહીં. કંઈક સારું થાય એ મુમુક્ષુનો લક્ષ્ય નથી. મોહ ઘટે અને આત્મજ્ઞાનની નજીક જઈએ એ મુમુક્ષુનો ધ્યેય છે, લક્ષ્ય છે. અને તે અર્થે સાવધાનીપૂર્વકનો સતત પુરુષાર્થ કરવો જરૂરી છે. ભલે દરેકની સ્ટેજ જુદી જુદી હોય. એટલે પહેલો અને છેલ્લો બે મુદ્દો સંકળાયેલા છે. આમ તો બધાય સંકળાયેલા છે. આપણે એને 10 કમાન્ડમેન્ટ્સ ઓફ ભગવાન મહાવીર કહીએ છીએ, અને એનું એક પ્લાસ્ટિક કવર પર પ્રિન્ટ કરાવીને આપણે બધાને વહેંચ્યું હતું 1000 કોપી. મુંબઈવાળા શાંતિભીસિંહ મહેતાએ એનું સૌજન્ય કર્યું હતું, આજથી કદાચ 22 વર્ષ 25 વર્ષ પહેલા. હા, 10 કમાન્ડમેન્ટ એનું રીપ્રિન્ટ કરાવ્યું હતું. અમે સાધના કરીએ છીએ, અમારી સમજણમાં આવે એવી, ઓલ ધીસ ઇઝ ઇન ટુ ઇન્વર્ટેડ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા, તો સિદ્ધિ કેમ થતી નથી? સિદ્ધિ એટલે સુધારણા. પહેલા સુધારણા થાય, પહેલા સુધારણા થાય, પહેલા સુધારણા થાય, પહેલા ઘણી સુધારણા થાય, પછી સિદ્ધિ થાય. સજ્જન બન્યા, પછી આત્માર્થી બન્યા, પછી જગન્ય મુમુક્ષુ બન્યા, પછી મધ્યમ મુમુક્ષુ બન્યા, ઉત્તમ મુમુક્ષુ બન્યા, અને પછી મોહ ગ્રંથિનો ભેદ થાય. અને તે પણ ધીરજ રાખવી જોઈએ. મોહ ગ્રંથિનો ભેદ એટલે તું જે શોધે છે તે. મને ટેસડો જોઈએ, એકદમ મજો આવે, મને આમ એકદમ આનંદ થઈ જાય એવું કરો કે એ જ ભગવાન બતાવે છે.
ભગવાનનો માર્ગ એટલે શાશ્વત આનંદનો માર્ગ. અપૂર્વસરના અંતમાં એની પૂર્ણતા થાય છે. સદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. તો મોટા પુરુષોની વાત છે ને, આગળની વાત છે. અહીં તો અત્યારે આપણું ગાડું કેમ ચાલતું નથી? ચાલતું નથી એટલે અહીંથી અમદાવાદ જવું છે તો કહે 12 દિવસ લાગશે. અમારે ગુજરાતી એમ કે મેર મુઆ બોલાય નહીં આવું સાજે. તને અમદાવાદ જતા 12 દિવસ લાગે તો જે કામ માટે તું જવાનું બધું પૂરું થઈ જાય. હીરો ઘોગે જઈ આવ્યો અને હોના હાઈટ કરી આવ્યો. ભગવાન તારી મમ્મીથી પણ ઘણા ઉદાર છે. આચાર્ય ભગવાન બહુ ઉદાર છે. सभी रसायन में किया प्रेम समान न कोई रतिक तन में संचरे सब तन कंचन होय. सभी रसायन में किया प्रेम समान न कोई रतिक तन में संचरे सब तन कंचन हो. What we are lacking is inner genuine selfless unilateral love and dedication. એ વિના માર્ગની પ્રાપ્તિ ન થાય. ચક્રવર્તીનું પદ તો સહેલું છે પ્રાપ્ત કરવું પ્રમાણમાં, પણ મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવો અઘરો છે. અઘરો ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે. દરેક વસ્તુ સાપેક્ષપણે સમજવી. એટલે પ્રશ્ન એ છે, અમે સ્વાધ્યાય સત્સંગ ભક્તિ તીર્થયાત્રા દાન વ્રત તપ આટલું બધું કરીએ છીએ તો પણ હજુ કંઈક ન ગમતું બને એટલે અપસેટ થઈ જવાય છે. એકદમ અપસેટ થઈ જવાય છે. ક્રોધ આવી જાય છે. ખબર નથી હોતી ને નિંદા કરવા માંડીએ છીએ બીજાની. આપણને ખબર પણ નથી હોતી એટલે એટલી અવેરનેસ નથી. આવા બધા ઘણા દુર્ગુણો આપણા જીવનમાંથી જતા નથી. તો એને માટે શું કરવું, શું કારણ છે? પહેલા કારણ સમજીએ. કારણ તો સમજીએ છીએ, પરંતુ કારણ અંતરમાં સ્વીકારતા નથી. હું તો આવો હોતો ઈશ કે એ મોટો પ્રશ્ન છે. એ નીચેથી ચાલુ કરીએ છીએ, 10મા દ્વારા, પછી પહેલામાં જઈએ છીએ, પછી બાકીનું તો આપણે બધું અવારનવાર વિચારીએ છીએ. વોટ ઇઝ ધી પ્રોબ્લેમ ઇન અવર લાઈફ રિગાર્ડિંગ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ? વોટ ઇઝ ધી પ્રોબ્લેમ? પેલો 73 ધ નડે છે એ શું છે? તે 10માં કહે છે, પોતાની ગુરુતાને દબાવનાર હોય તો મહાવીરના બોધને પાત્ર થાય, પણ થતા નથી. એટલે પોતાની ગુરુતાને દબાવી શકતા નથી, બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક. થોડી મિનિટ સાવધાન થઈશું. થોડી મિનિટ ઇમ્પાર્શિયલ इंट्रोस्पेक्शन करीशू. यह बात सच है कि झूठ है? सिंसियरली, सीरियसली
ગુરુતા શબ્દ અહીંયા આગળ દુર્ગુણના રૂપમાં છે, દુર્ગુણના રૂપમાં છે. ભગવાને મુખ્ય 8 પ્રકાર કયા. હું કોણ બોલી તો જઈએ છે અમૂલ્ય તત્વ વિચારમાં. આપણા અંતરનો સ્પર્શ થતો નથી એને, અથવા આપણે એને સ્વીકારી શકતા નથી. આપણે દુનિયામાં બધાથી મોટા છીએ એવું અંતરમાં માનીએ છીએ. કદાચ બુદ્ધિપૂર્વક ન માનતો હોય તો પણ અબુદ્ધિપૂર્વક, જો કે બુદ્ધિપૂર્વક પણ માને છે, ભલે તું ગમે તે કે. ભગવાન એવું કહે છે જ્યાં સુધી સમ્યક દર્શન થયું નથી ત્યાં સુધી 8 પ્રકારના અભિમાનનું અસ્તિત્વ દરેક જીવમાં છે એવું ભગવાને જોયું છે, આગમ પ્રમાણ છે. અને દરેક અજ્ઞાની જીવને એવું હોય છે એમ 6 પદનો પ્રમાણ છે. અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. અત્યારે માત્ર એન્યુમરેટ કરીશું. જ્ઞાન, જ્ઞાનમ, પૂજા. આ હજારો લાખો માણસો મને માને છે તો હું કેવો માણસ, કેવો? એ બધા કેમ માને છે એ સમજો નથી. પુણ્યને આત્મા માને છે. લાખો લોકો મારી પૂજા કરે છે, જય જયકાર કરે છે, વંદના કરે છે, બરાબર છે. એ વાત દુન્યવી દ્રષ્ટિથી સાચી છે. એવા યશ કીર્તિ નામ કર્મનો તને હમણાં ઉદય છે, પરંતુ તે તારા આત્મકલ્યાણનું કારણ છે કે નહીં? જો તું એનાથી રાજી થતો હોય તો તારી પડતીનું કારણ છે. તારી એટલે મારી, તારી મારી એટલે આપણી. કોઈ આપણી પ્રશંસા કરવા માંડે એટલે માનવું કે આ મને મારા આત્મિક ખૂન માટે આવ્યો છે. કોઈ આપણી વધારે પ્રશંસા કરે તો તરત બહુ સાવધાન થઈ જવું, એકદમ સાવધાન થઈ જવું. તો આપણે આ બધી વસ્તુઓથી આપણી જાતને બહુ વિશિષ્ટ વ્યક્તિત્વ વાળી માનીએ છીએ. એટલે જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, રિદ્ધિ સિદ્ધિ, તપ અને વપુનો બંને અર્થ છે શરીર અને બીજી જાતની રિદ્ધિ સિદ્ધિ. ઐશ્વર્ય, ઐશ્વર્ય. એ જ્યારે જ્યારે આપણા મનમાં આવે કે હું કેવો, હું કેવો, તો કે તે હું પણ જાણ્યું નથી એટલે હું કેવો એમ તો કહે છે. મારા સ્વામી કહે છે મેં સંતન કો દાસ, અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હું, એમ સંતો કહે છે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ. જો એવી દશા તો મુનિને હોય, પણ એવી શ્રદ્ધા ગુરુની આજ્ઞાથી મુમુક્ષુને હોય અને પોતાની સાધનાથી જ્ઞાનીને હોય. શ્રદ્ધામાં 8 પ્રકારના ની માન્યતાઓ આપણને સુધરવા દેતી નથી. એટલે જો આપણે એટલા સિન્સિયર નથી, એટલા ઓનેસ્ટ નથી, એટલા ટ્રાન્સપેરન્ટ કેરેક્ટર નથી, એટલા ફર્મ ડિટર્મિનેશન વાળા નથી, એટલે આ બધા પ્રોબ્લેમ્સ થાય છે.
જ્યાં સુધી 8 પ્રકારના અભિમાન ઘણી મર્યાદામાં ના આવી જાય, અધ્યાત્મની પરિભાષામાં તો નાશ કહે છે એને, પણ એ અધ્યાત્મ પરિભાષા છે, સિદ્ધાંત પરિભાષામાં તો આગળ ચાલે છે. જ્યાં સુધી એવા પ્રકારના બુદ્ધિપૂર્વકના કે અબુદ્ધિપૂર્વકના અભિમાન તૂટે નહીં, ત્યાં સુધી આપણા કલ્યાણનો માર્ગ ખુલી શકે નહીં. તો કરવું શું? આના માટે કરવું શું? કે પહેલા તો તું એમ તારા અભિપ્રાયમાં ઓનેસ્ટ નથી. નક્કી કરીએ આપણે બધા, આપણી જાતને પૂછીએ, ડુ આઈ રિયલી મીન? ડુ આઈ રિયલી મીન ટુ ડિસ્ટ્રોય માય ઈગો? બરાબર છે, આ બધા કહે છે બરાબર છે. હા, એટલે ભગવાન કહે છે તે બરાબર નથી. ઉત્તરાધીન સૂત્રમાં તો એ કીધું શરૂઆતમાં જ, અને એનું રિફ્લેક્શન આપણને અતિશયોક્તિ અલંકાર વાપરીને આત્મસિદ્ધિમાં પૂર્વ ભૂમિકામાં કીધું. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ સુભાગ. મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ સુભાગ. એમણે કીધું જ છે કે કોઈક, પણ હવે આપણામાંથી કોઈક તો નીકળે. આટલા બધા વર્ષોથી કરીએ છીએ કે સાહેબ અમે 25,000 માણસ કરીએ છીએ, પણ 25,000માંથી એકેનું ઠેકાણું પડતું નથી. સમથિંગ મેજર રોંગ. જો એક આ જીવ સત્ય પુરુષાર્થ કરે તો મોક્ષ માર્ગ અવશ્ય પ્રાપ્ત થાય. મોક્ષ માર્ગ પ્રાપ્ત ન થવામાં આ નીચ દુષ્ટ જીવનો જ દોષ છે. ભગવાનના માર્ગનું, આચાર્ય સંત જ્ઞાની ધર્માત્માઓના માર્ગનું અનુસરણ અંતરંગ અને પ્રમાણિકપણે ન થવામાં આ દુષ્ટ જીવનો જ વાંક છે. આવું મોટા પુરુષો કહે છે. પેલી આપણે 32 વગેરે તો બોલીએ છીએ ઘણું બધું. બધું વિશ્લેષણ કરે છે જ્યારે, .452 પાના પર 569 આંક છે. આમ તો બધાને ખ્યાલમાં છે. પાનું 452 છે, 5મી લીટી છે. શેની વાત ચાલે છે? કે આ મારું અભિમાન જતું નથી. હવે તમે પણ ગપ્પા મારો છો, જાઓ દુનિયામાં કોઈને પૂછી આવો કે હું કોણ છું. આટલું કાર્ડ જ આપજો, તમારું જે કામ એવું કંઈ નહીં કે આ ઇન્ડિયા ફિન્ડિયા, આ તો સામાન્ય દેશ. હોંગકોંગ બેંગકોંગ કે એ બાજુથી, ત્યાંથી ટોક્યોથી માંડીને LA સુધી આ કાર્ડ આપજો, મારી સહી કરું છું. તમારું કામ બોલો, હું કેવો. વિથ ઓલ રિસ્પેક્ટ ટુ યોર પુણ્યોદય. અહીં ભગવાન નિશ્ચયથી વાત કરે છે. એમાં મોટા પુરુષો શું કહે છે અને આપણે શું કહીએ છીએ. આ મોટા પુરુષોની વાત પોતાના એમના શબ્દોમાં 1-2 મિનિટમાં. જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. થતી હોય એમ લાગતી નથી એમ નહીં. આઈ ફીલ, આઈ થિંક, આઈ મીન એમ નથી. આમ જ હકીકત છે, થતી નથી. શ્રી જીન જેવા જન્મ ત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા
ભયના હેતુરૂપ ઉપાધિ યોગની નિવૃત્તિ આ પામર જીવ કરતા કરતા કાળ વ્યતીત કરશે તો અશ્રય થશે એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એમ જ કર્તવ્ય છે. આમ તો ભગવાનના માર્ગમાં જ ઓછો વપરાય, અહીં તો કહે છે એમ જ. હવે કેમ એમ થાય છે? નીચેથી ચોથો પેરેગ્રાફ, નાના પેરેગ્રાફ છે. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જો કે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે. માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે એમ વર્ત્યા કરે. કોનો વાંક? અમારા શિથિલપણાનો વાંક એમ કે છે. હું મારા ઘરનું બોલું છું કે અંદર લખ્યું છે? ભાઈ, આપણે બધાનો વાંક કાઢીએ છીએ કે આ ભાઈ આ મને કરવા, આ લોકો આવા છે, આ બધાનું આવું છે, આ બધાનું આવું. એ તો જે છે તે છે, એ તો જે છે તે, એમાં આપણો લિમિટેડ પુરુષાર્થ ચાલે છે. આટલા બધા હોશિયાર તમે, આખી દુનિયામાં તમારો ડંકો વાગે છે, તો સમજાવવા જોઈએ. દીકરા દીકરી, પતિ પત્ની, મા બાપ, સ્વજન મિત્ર જે હોય, thus far and not further. I have got good feelings for you. I have got love but not delusion for you. I will cooperate with you as much as I can, but you also try to cooperate with me. 3 વાર પ્રેમથી. અને 4th વાર પ્રવચન સારમાં કહે છે યુનિલેટરલ ડિસિઝન લઈ લે છે. પ્રવચન સારની 3જા અધ્યાયમાં સર્વસંગ પરિત્યાગ કરે છે ને, આચાર્ય આહ્વાન કરે છે. આપણા શિથિલાચારને કાઢ્યા વિના, અને એ શિથિલાચાર તે પોતાનામાં ગુરુતા પ્રાપ્ત હોવાનું બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક કારણ છે. તું જાણે તો પણ તું બુદ્ધુ છો, અને તું ન જાણે તો પણ તું બુદ્ધુ છો, એમ ભગવાન કહે છે. માનવામાં આવે? પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. બોલી દઈએ. We don't feel anything. We understand, we explain to others, we teach them Lord. But what is the inner status of our consciousness and our faith? કે આવું બધું બોલવાનું. જો તો ખરા હું કેવો છું. પોતાની ગુરુતાને દબાવનાર. દરરોજ લખી રાખવું જોઈએ કે આ 8 અભિમાન, એમાં આજે મેં કયું અભિમાન કર્યું અને કેટલી ડિગ્રીમાં કર્યું. આજે મેં આ અભિમાન કેટલું કર્યું, કેટલો વખત કર્યું અને કેટલી ડિગ્રીનું કર્યું. જ્યાં સુધી હું એ કરું છું ત્યાં સુધી મોહ ગ્રંથિના ભેદનો, નિશ્ચય સમ્યક્તની પ્રાપ્તિનો કોઈ દરવાજો ખુલે એમ છે નહીં, એવું ભગવાને કહ્યું છે. એવું વસ્તુનું સ્વરૂપ છે. ભગવાને કહ્યું છે કે ભગવાન કે બધું માની લેવાનું, એવું નથી પ્રભુ. ભગવાને કહ્યું છે તેવું વસ્તુનું સ્વરૂપ છે, ને વસ્તુનું સ્વરૂપ છે તેવું ભગવાને કહ્યું છે. ભગવાન એમાં કંઈ પણ ફેરફાર કરી શકે નહીં. ભગવાન ધર્મ બદલી શકે નહીં. ભગવાન નેરેટર છે, ભગવાન પ્રોડ્યુસર નથી. ભગવાન ધર્મનું પ્રોડ્યુસ કરે?
ભગવાને તો પોતાના હૃદય, પોતાના આત્મામાં પૂર્ણ ધર્મપૂર્વક પ્રગટ કરી નાખ્યો. પણ એ કોઈ નવો ધર્મ ન સ્થાપી શકે જ નહીં. ધર્મ વસ્તુ સ્વભાવ, નિશ્ચય નહીં. ધર્મ વસ્તુ સ્વભાવ. ભગવાન કોઈ ધર્મ બનાવી શકે નહીં, બતાવી શકે, અને એ તો બતાવતા નથી. દીક્ષા લઈને જ્યાં સુધી છદ્મસ્થ છે ત્યાં સુધી વાણી ખરતી. છદ્મસ્થ અવસ્થામાં તીર્થંકર ભગવાન ઉપદેશ આપતા નથી. આ તો તારી આર્ગ્યુમેન્ટ શું હતી? સાહેબ તમે તો ભગવાન ભગવાન જ કહો, ભગવાન કે બધું માનવાનું, ભગવાન કે બધું માનવાનું. ભાઈ તેઓ શ્રી જેવું છે તેવું કહે છે. જેવી વિશ્વ વ્યવસ્થા ત્રિકાળ અબાધિત છે તેવી તેઓના જ્ઞાનમાં આવી અને તેવી ગણધર આદિએ પોતાની શક્તિ પ્રમાણે ઝીલી અને એ યથારૂપ પ્રયોજનભૂત તો અત્યારે પણ ઉપલબ્ધ છે. અત્યારે પણ પ્રયોજનભૂત ઉપલબ્ધ છે. તો હવે આપણે દરરોજ એવો પ્રયત્ન કરીશું. અભિમાનની વાત આવી, કૃપાળુ બે શબ્દો મૂક્યા, અહમ મમત્વ. અહમ મમત્વ. આ અહમ આવ્યો, મમત્વ પણ કેટલું કર્યું એ પણ આપણે દરરોજ વિચારીશું. આ ચોપડી મારી છે, આ કપડાં મારા છે, આ રૂમ મારો છે, આ મોટર મારી છે, આ શરીર મારું છે, આ મૂછો મારી છે, આ ક્રેડિટ મારી છે, આ શાસ્ત્રો મેં લખ્યા છે, આ મંદિરો મેં બંધાવ્યા છે, આ સંસ્થા મેં બનાવી છે. એમ અંદરમાં ભાવ રહે છે એ સૌથી મોટો દોષ છે, એમ કૃપાળુ દેવ કહે. ગઈકાલ વાત આવી હતી, ફરીથી બોલીએ, બે ત્રણ શબ્દો બોલીએ. તારો દોષ એટલો જ, જ શબ્દ, તારો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું, કે પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માનવું. અન્ય એટલે આમ નહીં, આટલું તો ખરું, આ બધું પણ. અને અંદરમાં પેલું, સાહેબ મારો સ્વભાવ ગરમ છે, સંભાળીને બોલજો. જો ડાબો હાથ ઉપડી ગયો તો દાંત બધા, કોઈ ડોનેશન લેવા આવે અને કે સાહેબ અમારે 2-3 લાખની જરૂર છે, પેલા મેં આવા લોકો શું મોકલે મારી પાસે? તારે કીધું નથી 10 લાખ ઉપર હોય તો જ કહેવું કે ના ના સાહેબ, તો હું તો જસ્ટ આપને ઇન્ફોર્મ કરવા આવ્યો છું. એટલું એને અભિમાન છે કે 2-3 લાખ કોઈને આપવાના હોય તો મેનેજરને છોકરાઓ નક્કી કરી નાખે, 10 લાખ ઉપર તો પૂછ્યું ને પૂછ્યું નહીં. પુણ્ય સાથે એકત્વ બુદ્ધિ વર્તે છે. અને એ પુણ્ય કેવું છે? કેટલી જાતના અભિમાન આપણને વર્તે છે. એના સ્થિતિ કીધું, અને પોતે પોતાને ભૂલી જવું, અને પોતે પોતાને, અને પોતે પોતાને સ્વરૂપનું વિસ્મરણ ચાલ્યું જ આવે છે. સ્વરૂપનું વિસ્મરણ ચાલ્યું આવે છે એટલું નહીં, સ્વરૂપનું વિસ્મરણ પાકું કરે છે. કે સાહેબ એ કેવી રીતે? સ્વરૂપનું વિસ્મરણ પાકું કરું છું એવું તમે કેવી રીતે કહો છો? જ્યારે તું આ 4 પ્રકારના વિચારને પ્રવર્તનમાં નથી ત્યારે તું સ્વરૂપનું વિસ્મરણ પાકું કરે છે. કાં તો તું પરમાત્માને તારા સ્વામી માને, શ્રી સદગુરુદેવને તારા સ્વામી માને, તેમના દિવ્ય બોધને તારા માર્ગદર્શક માને, અથવા તારી શક્તિ હોય ને તું જ્ઞાયકને પોતાનો માને. એટલો જ સમય તું માર્ગ ઉપર છું. પહેલા 3 વ્યવહાર છે, ચોથો નિશ્ચય છે. પણ વ્યવહાર નિશ્ચય જોડાયેલા છે. વળી આપણે સામાન્ય સાધક છીએ.
પરમાત્મા સદગુરુ અને ધર્મના અવલંબન વિના જ્ઞાયકનો લક્ષ્ય કરવાની શક્તિ આપણી નથી. આ ભારત વર્ષ કે આ દેશમાં જે કંઈ 6 અબજ કે 6.5 અબજ જે મનુષ્ય હોય એમાંથી પણ લગભગ 15, 20, 25 માણસોને બાદ કરતા કોઈની નથી, અને તેમને પણ મુશ્કેલી છે. પોતાની ગુરુતાને દબાવના. આદરણીય શ્રી સુધીરભાઈએ 254 લીધો હતો. એમાં જે લાસ્ટ બટ વન મુદ્દો છે, પરમ વિનયની ઓછાઈ. આપણામાં પરમ વિનયની ઓછાઈ છે. એકદમ ના આવે, પણ દરરોજ બિલ્ડઅપ. આપણા સદગુણો તેનો નિરંતર સંચય અને વૃદ્ધિ. ગુણ પ્રમોદ અતિશય રહે અંતર્મુખ યોગ. પ્રાપ્તિ શ્રી સદગુરુ વર્ણે જીન દર્શન અનુયોગ. પ્રાપ્તિ શ્રી સદગુરુ વર્ણે જીન દર્શન અનુયોગ. બસ થોડી વારમાં સમાપ્તિ અવસર આવશે. નિશ્ચય મોક્ષ માર્ગ તે ફિલિંગનો વિષય છે. FWLING. શાસ્ત્રનું જ્ઞાન ઘણું છે. બ્લાઇન્ડ ફેથ વ્યક્તિગત રાગ ને દ્રષ્ટિગત રાગ ઘણો છે, અને 12માં પાપોથી પણ નિવર્તવાનો પ્રયત્ન કરે છે, પણ બધું બૌદ્ધિક સ્તરે ચાલે છે. હૃદયગત કર. તું હૃદયરૂપ છો નિશ્ચયથી. આ આત્મા આપણે નિશ્ચયથી ભાવાત્મક તત્વ છીએ, ભાવાત્મક વસ્તુ છે. ક્ષયોપશમ જ્ઞાન તે મોક્ષનું કારણ નથી. ઔપશમિક ભાવ તે મોક્ષ માર્ગ પ્રત્યે લઈ જાય છે. અથવા ક્ષયોપશમ ભાવ, ત્યાં ક્ષયોપશમ ભાવ એટલે મોહનું ઘટવું. તે આપણે જ્ઞાનને વધારે કરીએ છીએ, પણ જ્ઞાન નથી વધારતા. ખરેખર તો માહિતીને વધારીએ છીએ. જ્ઞાન તો છે જ નહીં, માહિતીને વધારીએ છીએ. આટલા બધા શાસ્ત્રો, આટલી બધી ભાષાઓ, આટલા બધા સત્સંગો, આટલા બધા સ્વાધ્યાયો, એનું કારણ પહેલું લઈને પછી આપણે અંતમંગળ તરફ વળીશું. કારણ આવું કેમ સાહેબ થાય છે? કારણ કે હું સત્પુરુષના ચરણનો ઈચ્છક, એમ અહીંયા લખી છે, એ સમજી લેવાનું. હૃદયથી સાચો, પ્રમાણિક, થ્રુ એન્ડ થ્રુ ટ્રાન્સપરન્સી વાળો ઈચ્છક નથી. પ્રમાણિક છો, તું પ્રમાણિક છો, અને તું ટ્રાન્સપરન્સી વાળો, પણ થ્રુ એન્ડ થ્રુ યુ હેવ ટુ વર્ક આઉટ ધેટ. દરરોજ તમે બૂટને પાલિશ કરો છો, અને દરરોજ તમે ડ્રેસિંગ ટેબલના મિરરને લૂછો છો. આત્માને એનું સાધન બાહ્ય કહે છે. પહેલો મુદ્દો, સત્પુરુષના ચરણનો ઈચ્છક. નિમિત્તની મુખ્યતાથી કીધું છે, પણ એ અનિવાર્ય છે. કોઈ કહે સાહેબ મારે સદગુરુ વિના આત્મજ્ઞાન કરવું છે કે ભાઈ ન ભૂતો ન ભવિષ્યની.
તો એ શાસ્ત્રજ્ઞ બહુ છે, એટલે કે સાહેબ પણ ઉમાસ્વામી ભગવાને એમ કહ્યું છે કે બંને પ્રકાર કહ્યું છે ને, નિસર્ગ જ સમ્યક તો થયું છે, મને નિસર્ગ જ સમ્યક છે કે એવું ન હોય. નિસર્ગ જ સમ્યક તો ભગવાને કહ્યું છે એ વાત સાચી, પણ નિસર્ગ જ સમ્યક તો આ ભાવની અપેક્ષાએ કીધું છે. જે જીવે સદગુરુના બોધ દ્વારા આત્મતત્વને અંતરંગમાં સુસ્થિત કર્યું ન હોય તેને 3 કાળમાં તેનો અનુભવ થઈ શકે નહીં. માટે નિસર્ગ જ્યાં ત્યાં કહ્યું ત્યાં વર્તમાન કાળમાં આ ભાવમાં પૂર્વ ભાવમાં જે સદગુરુનો બોધ થયો તો એનું અનુસંધાન થવાથી થયું છે, એમને એમ થયું. માટે તું એમ કહે છે કે આ ઉમાસ્વામી ભગવાન સાચા કે તમે સાચા, કે ઉમાસ્વામી ભગવાન જ સાચા હોય, પણ ઉમાસ્વામી ભગવાનને સમજવાની ભૂલ તું કરે છે. તો સત્પુરુષના ચરણનો ઈચ્છા, ભલે બંને અત્યારે દુષ્કાળ છે, સત્પુરુષનો પણ દુકાળ છે અને આવી અંતરંગની સાચી ભાવના પ્રાપ્ત કરી હોય એવા ઉત્તમ મુમુક્ષુનો પણ દુકાળ છે. પણ આપણે શું કરવું નક્કી? આપણે શું નક્કી કરવું? આપણે તો એમ નક્કી કરવું કે મારે તો આત્મકલ્યાણ કરવું જ છે. એ પ્રમાણે આપણે આ બંને વસ્તુ દરરોજ પોતાને પૂછીશું કે મેં મારી ગુરુતા કેટલી દબાવી અને કેટલી વાર આજે દબાવવામાં ફેલ ગયો. અને પહેલું કે સત્પુરુષના ચરણને હું કેટલું ઈચ્છું છું. સમય નથી, આપણે ડિટેલ લઈ લીધી છે એટલે અન્યત્ર વાંચી લેવી. હું સત્પુરુષના ચરણને કેટલો ઈચ્છું છું એ પણ વારંવાર વિચારવું અને વધારવું. કારણ કે વિચાર અથવા સમજણ તેને કહે છે કે જો એની સાથે સુધારણા હોય તો, નહીં તો નહીં. અંતભંગળ બોલીએ કે સમજણ એટલે શું સાહેબ? હું તો બધું સમજું છું, કે તું સમજે છે કે નહીં એ અમને ખબર નથી, અમારે જાણવું નથી. અમારા સ્વામી કહે છે એ પ્રમાણે તારા જીવનમાં બનતું હોય તો તું સમજે છે. સાથે બોલી આલોચના પાઠ. સમજ સાર સંસાર મેં સમજો ટાળે દોષ, સમજ સમજ કરહે ગયા જીવ અનંતામો. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન કી આનંદ. ઓમ શાંત શાંત શાંતિ. જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન. ઓમ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.